નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં અત્યારે વાત કરી લઈએ કે આજે કયા જિલ્લાની અંદર ભારે વરસાદની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે છેલ્લા ઘણા સમય દરમિયાન આપણે જોયું હતું કે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે, પરંતુ બે ચાર જિલ્લામાં પડતો હોય છે, બાકીનું આખું ગુજરાત કોરું છે। એટલે કે જ્યાં વરસાદની હજુ પણ તાતી જરૂરિયાત છે ત્યાં હજુ વરસાદ નથી આવ્યો। એટલે કે આજે પણ ઘણા બધા જિલ્લાની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, પરંતુ એમની સાથે ઘણા બધા જિલ્લા એવા પણ છે કે જ્યાં વરાપની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ત્યાં અત્યારે તડકો પડી રહ્યો છે, ત્યાં અત્યારે વરસાદ નથી આવતો। અમુક જ એવા બે ચાર જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। અને એ દરમિયાન આપણે 2 દિવસ પહેલા ગુજરાતની અંદર જોયું હતું કે બંગાળની ખાડીની અંદર અત્યારે એક સિસ્ટમ શરૂ થઈ રહી છે। એટલે કે એ જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ ઉદ્ભવી રહી છે તે 2-3 દિવસની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે, પછી ધીમે ધીમે કરીને એ જે સિસ્ટમ છે તે જમીન ઉપર આવશે। અત્યારે બંગાળની ખાડીમાં છે, હવે એ જોવું છે કે એ સિસ્ટમ ગુજરાત તરફ કેટલા અંશે આવી રહી છે અને અત્યારે આ સિસ્ટમ કેટલે પહોંચી છે। પહેલા તો જે આપણે 2 દિવસ પહેલા જે સિસ્ટમ જોઈ હતી ગુજરાતની જે બંગાળની ખાડીની અંદર, કે આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે અહીંયા જે બની રહી હતી તે અત્યારે જમીન તરફ આવી ગઈ છે। કારણ કે 2 થી 4 દિવસ પહેલા લગભગ આપણે અહીંયા સિસ્ટમ પ્રવર્તેલી જોઈ રહી હતી કે અહીંયા સિસ્ટમ ઉદ્ભવી રહી છે। હવે આ સિસ્ટમ આપણને અહીંયા જમીન ઉપર દેખાઈ રહી છે, એટલે કે ભારતની અંદર એ સિસ્ટમ અત્યારે એન્ટર થઈ ચૂકી છે। એટલે હવે એ સિસ્ટમ છે એ ધીમે ધીમે ઉપર આવશે, મધ્યપ્રદેશ થઈ અને પછી ગુજરાત તરફ એક અંશે એવું દેખાઈ રહ્યું છે કે એ સિસ્ટમ જે અત્યારે બની છે એ ગુજરાત તરફ આવી રહી છે, પણ કદાચ એવું પણ બની શકે કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ અને ઉપર થઈ અને રાજસ્થાન તરફ જતી રહેશે, તો ગુજરાતને તેમની અસર જોવા નહીં મળે। ગઈકાલ સુધીનો એક વરસાદનો રાઉન્ડ હવામાન નિષ્ણાતો કહી રહ્યા હતા કે 5 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો હતો, જે હવે ગઈકાલે પૂરો થયો છે। હવે 2 થી 4 દિવસની અંદર એટલે કે 12 કે 13 તારીખના રોજ ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જે લગભગ 13 કા 15 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જ રીતે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ ધીમે ધીમે ઉદ્ભવી હતી તે હવે જમીન તરફ આવી ગઈ છે। એટલે કે જે આપણને ભારતનું જે અહીંયા કોર્નર દેખાઈ રહ્યું છે તે તરફ અત્યારે સિસ્ટમ ઊભી રહી ગઈ છે, કારણ કે પવન એક સાથે અરુણાચલ પ્રદેશ અને બાંગ્લાદેશ એ બાજુથી થઈ અને ફરી એક વખત ભારતની અંદર આવી રહ્યા છે। એ જ પવનનો મારો અત્યારે ધીમે ધીમે ફરી રહ્યો છે અને સિસ્ટમ છે તે હવે જમીન તરફ લેન્ડ થઈ ગઈ છે। એટલે કે હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે, એ હવે ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું છે। ખાસ કરીને આખા દિવસ દરમિયાન પરિસ્થિતિ શું રહેવાની છે તે પહેલાં આપણે જોઈ લઈએ। ગુજરાતની અંદર આજથી વરસાદની કેવી આગાહી છે એ મુજબની આપણે વાત કરી લઈએ। ગુજરાત અત્યારે આપણને સાવ સામાન્ય દેખાય છે, ગુજરાતની અંદર કોઈ જાતનો અત્યારથી વરસાદ નથી દેખાતો, આખું ગુજરાત કોરું દેખાઈ રહ્યું છે। ખાસ 1 થી 2 જિલ્લા એવા છે કે જ્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। અહીંયા જે બોર્ડર લાગુ પડે છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની, એટલે એ કોર્નર ઉપર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, બાકીના કોઈ જ જિલ્લામાં એટલો બધો ખાસ વરસાદ નથી। કચ્છની અંદર વાત કરીએ તો કચ્છનું પણ અત્યારે સ્થિતિ સામાન્ય છે, કચ્છમાં પણ કોઈ જાતનો વરસાદ નથી। સૌરાષ્ટ્રના 1-2 જિલ્લાને બાદ કરતા કોઈ જ વિસ્તારમાં આપણને વરસાદ નથી દેખાતો। ભાવનગરના પટ્ટામાં આપણને મહદઅંશે થોડો વરસાદ દેખાઈ રહ્યો છે। એમની સાથે દીવ દમણનો વિસ્તાર છે ત્યાં પણ આપણને સાવ નોર્મલી વરસાદ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને અત્યારે આપણે જો વરસાદ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના કચ્છના પટ્ટામાં ક્યાંય જ નથી। એમની સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ક્યાંય જ વરસાદ આપણને નથી દેખાતો। ખાસ કરીને અમદાવાદની પરિસ્થિતિ જો જોવા જઈએ તો અમદાવાદમાં કોઈ જ ખાસ એવો વરસાદ નથી, પરંતુ દાહોદના વિસ્તારોમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। દાહોદમાં આજે આપણને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દિવસ દરમિયાનની પરિસ્થિતિ જોઈએ તો સાંજ ઢળતા આપણને કોઈ ખાસા વિસ્તારોમાં વરસાદ નથી દેખાતો। મધ્યપ્રદેશની અંદર વરસાદ દેખાશે, ઇન્દોર છે, આગ્રા છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદી સંભાવના છે। આખા દિવસમાં ગુજરાતની સાવ સ્થિતિ સામાન્ય રહેવાની છે, વરાપ દેખાઈ રહી છે, તડકો દેખાઈ રહ્યો છે। 1 થી 2 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, એ મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને હજુ પણ કેટલા જિલ્લાની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ આપણે જોઈ લઈએ, કારણ કે ખાસા એવા જિલ્લાની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં
મધ્યપ્રદેશની જે બોર્ડરનો વિસ્તાર છે ત્યાં આપણને હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ વરસાદ પડવાનો છે, એટલે કે દાહોદના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર કોઈ જેવા વિસ્તાર નથી કે જ્યાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી હોય. આજે અરવલ્લી, છોટાઉદેપુર એ વિસ્તારોની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જે બોર્ડર લાઇન છે ગુજરાતની મધ્યપ્રદેશ બાજુની, ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. બાકીના બનાસકાંઠા, સાબરકાંઠામાં ક્યાંય જ વરસાદ નથી, એટલે કે ઉત્તર ગુજરાતના બધા જિલ્લા કોરા છે. મધ્ય ગુજરાતના અડધા જિલ્લામાં જ વરસાદ છે. બાકીના દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ કોઈ ખાસો એવો વરસાદ નથી દેખાતો. વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી આ બધા જિલ્લા અત્યારે કોરા દેખાય છે. મહદઅંશે કોઈક વિસ્તાર એવા હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદ ક્યાંય જ નથી. ખાલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે 4 થી 5 જિલ્લા છે: અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા. આટલા જ વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. બાકીનું આખું ગુજરાત કોરું છે. કોઈ જ જાતની અગમચેતી આપવામાં નથી આવી કે ત્યાં અત્યંત ભારે વરસાદ આવી શકે. કચ્છનો પણ અત્યારે વિસ્તાર સાવ કોરો છે. આવતીકાલ માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે તે પણ જોઈ લઈએ. આવતીકાલ માટે પણ કોઈ જ ખાસી એવી ચેતવણી આપવામાં નથી આવી. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ આજે 4 જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે આવતીકાલ માટે. બાકીના આખું ગુજરાત કોરું છે. કોઈ જ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ નથી દેખાતો. કોઈ સિસ્ટમ પણ આપણને ખંભાતના અખાતમાં કે અરબ સાગરમાં નથી દેખાતી કે જે ગુજરાતને ગમરોડે. અત્યારે 4 થી 5 દિવસ દરમિયાન અત્યારે પાછું એક વખત ગુજરાતમાં તડકા જેવી સ્થિતિ જોવા મળશે, એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદ નહીં હોય ને તો ભારે વરસાદ હશે. અમુક જ 2-4 જિલ્લાને બાદ કરતાં ગુજરાતમાં અત્યારે કોઈ જ એવા વિસ્તાર નથી કે જ્યાં વરસાદ પડી રહ્યો હોય. બાકીના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં છૂટાછવાયા વિસ્તારોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડતો હોય. બાકીના વિસ્તારો કોરા છે, એટલે કે કોઈ જ સંભાવના અત્યારે વરસાદની નથી. જે તમામ ખેડૂતો ઘણા લાંબા સમયથી તડકાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે અત્યારે તડકો પડી રહ્યો છે. કારણ કે છેલ્લા ઘણા દિવસ દરમિયાન આપણે જોયું હતું કે તહેવાર ટાણે ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ આવ્યો, એટલે કે ખેતીના પાકને પણ ક્યાંક નુકસાન ગયું હતું. તેમના થકી હવે તડકાની જરૂરિયાત હતી, એટલે તડકો પડી રહ્યો છે. ખેડૂતો પણ ખુશ છે. ફરી એક વખત નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે એ વાત પણ આપણે જાણીશું આગળ. એ દરમિયાન અત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. પહેલા ખાસ કરીને વરસાદની પરિસ્થિતિ વિશે વાત કરવાની છે. આમ જોવા જઈએ તો વરસાદને લઈને 2 પ્રકારના સમાચાર છે. એક સારા સમાચાર પણ છે અને એક થોડાક નબળા સમાચાર પણ કહી શકાય. સારા સમાચાર એવા ખેડૂત ભાઈઓ માટે છે કે જે ખેડૂત ભાઈઓને ઓરવેલી મગફળી હોય અથવા ટૂંકા ગાળાની મગફળી હોય, હાર્વેસ્ટિંગ કરવાનું છે, મગફળી રાપલવાની હોય, સોયાબીન રાપલવાના હોય, એ ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર પણ ગણી શકાય. કેમ કે અત્યારે જોવા જઈએ તો જેવી રીતે 3 થી 9 સપ્ટેમ્બર સુધીનો રાઉન્ડ ચાલ્યો અને 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર જે વરસાદો નોંધાયા, કોઈ જગ્યાએ હળવા મધ્યમ તો કોઈ જગ્યાએ સામાન્ય અને 1-2 સેન્ટરની અંદર ભારે સ્પેલ પણ જોવા મળ્યા છે. જોકે આ વરસાદ છે આપણે પહેલેથી જ જણાવ્યું તેમ સાર્વત્રિક ન હતો, એટલે ઓલ ઓવર દરેક જિલ્લાની અંદર આ વરસાદ નથી પડ્યો. પણ આજે 9 તારીખ સુધી રાજ્યની અંદર આ વરસાદ નોંધાયા છે. હવે આવતીકાલથી 2-3 દિવસ સુધી જોવા જઈએ તો આ જે એક રાઉન્ડ પૂરો થયો છે એનો જે અમુક ભેજ છે એ 850 HPA લેવલે યથાવત છે, જેને કારણે આવનારા 2-3 દિવસ સુધી રાજ્યની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે. અને એની અંદર પણ ખાસ કરીને આ ઝાપટાઓ કે વરસાદની જે વધારે શક્યતા અમે માની રહ્યા છીએ એ જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના જે જિલ્લાઓ છે આપણા ગુજરાતના, એ વિસ્તારોમાં રહેશે. એટલે મધ્યપ્રદેશના બોર્ડરના જિલ્લાઓ અને મહારાષ્ટ્રના બોર્ડરના જિલ્લાઓ, એ વિસ્તારની અંદર આજે આવનારા 2-3 દિવસ સુધી હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે. બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રમાં પણ બોટાદ, ભાવનગર અને અમરેલી ને સાથે જુનાગઢ અમુક વિસ્તારો એવા છે કે જેની અંદર પણ આ હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે. હમણાં 2 થી 3 દિવસ સુધી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી, એટલે ખાસ દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે. અને આમ જોવા જઈએ તો જે ખેડૂત ભાઈઓને અત્યારે પાક સુકાતો હોય અને પિયતની જરૂર હોય તો બહુ વરસાદની રાહ ન જોવી, પિયત આપી દેવું એ જ ખેડૂતના હિતમાં રહેશે. કેમ કે જે અમે ઘણા સમયથી આપણે કહેતા હતા કે 13-14 તારીખ આસપાસ પણ એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે ને એને કારણે પણ રાજ્યમાં વરસાદ આવશે. પણ એ સિસ્ટમ છે એ થોડીક મધ્યપ્રદેશ સુધી આવી અને પછી ઉત્તર તરફ આગળ વધવાની છે.
કેમ કે અત્યારે જે પ્રકારે પાકિસ્તાન ઉપર એક એન્ટી સાયક્લોન છે, એ એન્ટી સાયક્લોનને કારણે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગુજરાત સુધી પૂરી પહોંચવાની નથી. એ ઉત્તર પ્રદેશ અને જે બિહારના ભાગો છે એ તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે 13-14 તારીખથી જે રાઉન્ડ છે એ ખાસ બહુ ગુજરાતને લાભ આપવાનો નથી. 13 થી લઈને જે 17 તારીખ સુધીનો જે સમયગાળો છે તેમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એની અંદર હળવા ભારે ઝાપટાઓ પડી શકે અને સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદો કદાચ નોંધાય, એ પણ છૂટાછવાયા હશે. આ દરેક વિસ્તારોમાં નહીં હોય. એટલે એ રાઉન્ડ છે એનો લાભ આપણે મળશે એવી કોઈ આશા રાખવાની નથી. એટલે આપણે અત્યારે પિયત આપવાનું હોય તો આપી દેવું. બીજા નંબરની અંદર ચોમાસું હજુ ચાલુ છે, હજુ વિદાય લે તેવી શક્યતાઓ નથી અને ખાસ કરીને સપ્ટેમ્બરમાં પણ હજુ એક વરસાદ થાય તેવી પૂરી શક્યતાઓ છે. ઘણા બધા વિસ્તારોની અંદર છેલ્લે એક પિયત પણ ચોમાસું પાકને થઈ જાય અને જે પાણીમાં ઘટાડો થયો હોય એવા પાણી પણ થઈ જાય એવો વરસાદ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર નોંધાઈ શકે છે. અને ઓક્ટોબર મહિનાની અંદર ચોમાસું છે એ વિદાય લેવાનું છે, જે આપણે ઘણા સમયથી કહેતા આવ્યા છે. એટલે ચોમાસું હજી પૂર્ણ નથી થયું, વિદાય નથી લીધી, હજુ પણ વરસાદ છે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થશે અને એ પહેલા આપણે હળવા ભારે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ છે તો નોંધાતા જ રહેશે. અને આ વિશે વિશેષ માહિતી પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. તમારા વિસ્તારમાં અત્યારે તડકો છે કે પછી વરસાદ પડી રહ્યો છે, અને વરસાદ પડતો હોય તો હળવોથી મધ્યમ વરસાદ છે, છાંટા ખરી રહ્યા છે કે પછી ભારે વરસાદ છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.